એક શાસ્ત્રીજી અવારનવાર કલયુગના અવગુણ ગાય. કલયુગ નરાધમ છે ને, કલયુગ પાપી છે ને, કલયુગ અત્યાચારી છે, કલયુગ આવું છે ને એવું કરે. કલયુગના મનમાં એમ થયું કે મેં આનું કાંઈ બગાડ્યું નથી અને આ મને કેમ નિંદે છે, મારી નિંદા કેમ કરે, ટીકા કેમ કરે. એટલે એકવાર કલયુગ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને એ શાસ્ત્રીને મળ્યો કે શાસ્ત્રીજી, તમે કથા કરો છો એમાં કલયુગનું વર્ણન જે બહુ કરો છો, એમાં કલયુગની અતિ નિંદા કરો છો, એનું કારણ શું? તો કે અટાણે એવું બધું હાલે છે એટલે કે એ કલયુગ કરે છે બધું. તમારે જોવું હોય તો બતાવું કઈ રીતે હાલે છે. કલયુગ બધું નથી કરતો, માણસ પોતે જ કંઈક કરે છે, બાનું કલયુગનું કાઢે છે. તો તમારે જોવું હોય નજરી આંખે તો તમને બતાવું કે તમે આજે એક કામ કરો શાસ્ત્રીજી, ગામના પાદરમાં એક વડલો છે, એ વડલા ઉપર ચડીને બેસી જાઓ અને 2-3 વાગ્યા સુધી રાહ જુઓ શું થાય છે વડલા નીચે. તો વડલા નીચે 2 વાગ્યા તો 4 ચોર આવ્યા ને. ચોર આવીને કહે, આપણે ઘણા સમય ત્યાં ચોરી કરી નથી અને ભૂખમરો આવી ગયો, હવે આપણે કોઈક સારા એવા વેપારી ત્યાં ગમે ત્યાં ધાડ પાડી તો કાંઈક જો મળે તો કાંઈક સારું થાય. તો કે હામું નગર દેખાય છે, એમાં જાય અને એમાં ધાડ પાડી અને ધાડ પાડી એમાં જે ધન મળે ને એ આયા વડલા એટલે અહીંયા 2 ભાગ પાડશું આપણે ચારે. આ ચારે એ નક્કી કરેલું ભાગ પાડવા. અને ધાડ પાડવા ગયા તો સારા એવા શ્રીમંતને ધાડ પાડી તો ઘણું મળ્યું, સોના ચાંદી રૂપા હીરા માણેક ઘણું ભેરું થયું મળ્યું. એનું પોટલું આવ્યું. ગામની બાઈને નીકળીને 2 જણાને કહે, આ પોટલું તમે ઓલા વડલા નીચે લઈ જાઓ, અમે નાસ્તો કરી આવી અને પછી આવી છીએ, તમે ત્યાં જાઓ તો નાસ્તો લેતા આવી, તમારા નાસ્તો લઈ આવી અને આપણે બધા ભેરા નાસ્તો કરશું. નાસ્તો લઈ આવી જાઓ તમે વડલા નીચે વહી આવી. હવે જો કેવું બને છે, જે નાસ્તો લેવા ગયા છે એની બુદ્ધિ ફરી કે આ 4 જણા થઈને આ ધન તો એટલું છે તો કેટલું કેટલું આવશે, તો શું કરશું? તો કે આપણે 2 નાસ્તો કરી લઈએ અને ઓલા 2 હારું એમાં નાસ્તામાં ઝેર નાખી દે, એટલે એ મરી જાય ને તો આપનું ધન થાય. તો કે હા એમ કરી, એટલે એને નાસ્તો કરી અને નાસ્તામાં ઝેર નાખી દીધું ને લઈને ગયા. ઓલા 2 જે ધન લઈને ગયા એની હોતે એવું વિચાર્યું કે 4 જણાને હું ભાગમાં આવશે તો શું કરશું? તો કે ઓલા નાસ્તો લઈને આવે ને એને કહેવું કે ભાઈ તમે નાસ્તો પહેલાં મેટી દો, પહેલાં પાણીની વ્યવસ્થા કરો. આપણી બેર પાણીનું ડોલસું છે, બાજુમાં કૂવો છે, કૂવામાંથી પાણી ભરી આવે. એ નાસ્તાવાળા 2 પાણી ભરવા મોકલો એને, નહીં કૂવાને કાંઠે જાય ને એને 2ને ધક્કો મારી નાખી દો કૂવાની અંદર ને માથે પાણા નાખી દો. એ મરી જાય પછી આપણે નાસ્તો કરીને ભાગ પાડશું. એટલે નાસ્તો લઈને આવ્યા એટલે કે ભાઈ એ નાસ્તો મેળી દો ને પાણીની વ્યવસ્થા કરો, જાઓ કૂવાના કાંઠે, ત્યાં મોકલા અને ધક્કો દઈ અને પાડી દીધા અને માથે પાણા નાખી દે મારી નાખ્યા. તો કે હવે આપણે નાસ્તો કરી લઈ પછી ભાગ પાડ. જ્યાં નાસ્તો કર્યો નાસ્તામાં ઝેર હતું એ 2 હુઈ ગયા ત્યાં, બધું પડ્યું, પોટલું પડ્યું રહ્યું. પછી શાસ્ત્રીને ઉતાર્યા હેઠા અદાય. હા હું કરું છું હવ ને પાપે મરે છે મને કહ્યું. કલયુગ કે હું કાંઈ કરું છું, જે કાંઈ કર્મ સત્કર્મ કે અપવિત્ર કર્મ આપણે બધા જે કરી છીએ આપણા સ્વાર્થ માટે આપણે કરી છીએ અને આપણે ભોગવવાનું થાય ને થાય, એ કોઈ ભોગવી ના દે. કલયુગ અટાણે યુગ તો જો ગણો ને